મિતુબેન આજ તો બહુ વાસણ હે, ઘડીક ધોવડાઈ દો ને. સોરી ભાભી, પણ મેં હમણાં જ નેલ્સ કરાયા છે. અને આમ પણ મારા હાથ બહુ નાજુક છે. કોઈ દી કામ કરશો જ નહીં તો મજબૂત હાથ શું તંબુરામ થાય? મિતુબેન ઘડીક રોટલી વણાવો ને, જલ્દી પાર આવે. ભાભી આમ તો હું તમને ડેફિનેટલી હેલ્પ કરત, પણ આટલું લોંગ ટાઈમ હું ઊભી રહું ને તો મને ઘૂંટણ અને કમર બહુ જ દુખે છે. જો 25 વર્ષ પછી કેલ્શિયમ ઘટે એટલે હાડકા નબળા પડી જાય અને એટલે જ દુખાવો થાય. હા એ તો છે, એટલે જ હું તમને કાયમ લમાર્કેલ ટેબ્લેટ લેવાનું કહું. પણ ભાભી હું રેન્ડમ કેમિકલ મિક્સ વાળી કોઈ ટેબ્લેટ નથી લેતી. અરે એ આયુર્વેદિક છે. મને ખબર છે મારી જોડે કામ કરાવવું છે, પણ હું કઈ કામ કરવાની નથી. ભાભી 1 કપ મસાલા ટી બનાવી દેશો? હા બનાવી દઈશ ને, પણ આજ પાણી ન થયું તો એમ કરો ને તમે નીચે જઈને 1 ડોલ ભરતા હો. અર ભાભી એ તો કેટલી ભારે હોય, અને મને હાથ પણ દુખે છે, એટલે એ કામ મારું નહીં. સોરી. લો મિતુબેન, ભાભી મેં કીધું ને કે હું કેમિકલ મિક્સ વાળી કોઈ ટેબ્લેટ નહીં લઉં. અરે આ તો આયુર્વેદિક સપ્લિમેન્ટ છે. હા એટલે મજબૂત બનાવીને આખા ઘરનું કામ કરાવવું છે એમ ને? ના રે ના, તમે હેલ્ધી રહો એટલે બસ. બાકી થોડી ઘણી મદદ તો તમે કરશો જ, હે ને? લાવો ઓર્ડર કરી દઉં. માર માટે ઓર્ડર કરી દેજો ને. એમેઝોન ઉપર મળે હો. લે મારા એકાઉન્ટમાં બેલેન્સ જ નથી. તમે જ મારી ઓર્ડર કરી દેજો ને.